હાય ગાઈઝ, કેમ છો બધા? અમારા પ્રશાંતભાઈ 12 કલાક ભરીને આવી ગયા છે. હેલો પ્રશાંતભાઈ, કેવી રહી તમારી 12 કલાકની જો? મજા આવી ગઈ 12 કલાક. તો આપણે મસ્ત ચણા બફાય છે અને ચા પણ બનવાની તૈયારીમાં છે. અને આજે આપણા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે, કેમ કે 2 વર્ષનું ટીઆરસી લેવા જવાનું છે. આપણું ટીઆરસી કાર્ડ આવી ગયું છે અને હવે આપણે 2 વર્ષ સુધી કોઈ વર્ક વિઝા લેવી નહીં પડે. સામાન્ય રીતે 2 વર્ષનું આવતા બહુ વાર લાગે છે, પણ મારું બહુ જલ્દી આવી ગયું છે. તો થેન્ક યુ ફોર રોમેનિયન ઇમિગ્રેશન એન્ડ ગવર્મેન્ટ. ચાલો આજના દિવસની શરૂઆત કરશું. જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈઝ, તો ફાઇનલી આપણા રવાનીમાં 4 વર્ષ પૂરા થઈ ગયા છે ને આ વર્ષે આપણે 2 વર્ષનું ટીઆરસી આવી ગયું છે ને આપણે લેવા જઈએ છીએ. એકદમ ખુશીઓનો માહોલ છે અને હું જઈ રહ્યો છું અત્યારે મસ્ત મજાનો ઇમિગ્રેશન ઓફિસની તરફ. જલ્દી ફટાફટ ટીઆરસી લઈ લઈ. આ મારું લાસ્ટ ટીઆરસી છે. આના પછી તો કદાચ આપણે એની સિટીઝનશીપ લઈ લેશું, દ્વારકાધીશની કૃપા હશે. પણ એના માટે હજી 2 વર્ષની રાહ છે. પણ હા, હવે 2 વર્ષ માટે મારે કોઈ પણ જાતની મંજૂરી લેવાની નથી, કેમ કે આજે મસ્ત મજાનું આપણું કાર્ડ 2 વર્ષ વર્કિંગનું આવી ગયું છે. એટલે કે વર્ક વિઝા માટેનું જે મારું કાર્ડ હોય એ નેક્સ્ટ 2 વર્ષ પૂરતું છે. હેલો ડૉક્ટર. ઓહો, સ્કિન કેર. હાય હા, પૂરી તો જબરો ધક્કો મારીને લઈ. હું મિત્ર દુર્યોધન की खातिर. ઇમિગ્રેશનમાં મોસ્ટ ઓફલી રોમાનિયાની અંદર તમારું જ્યારે ટીઆરસી એટલે વર્ક કાર્ડ આવે છે તો એને ઇમિગ્રેશન ઓફિસે લેવા જવામાં 2 થી 4:30નો ટાઈમ હોય છે. અને મારે ડેલી માટે જોબ મોર્નિંગમાં 8 થી 4:30ની હોય છે. એટલે આજે કંપનીમાંથી વહેલી લીવ લઈ લીધી અને સીધો મારા બાજુના શહેરની અંદર આવી ગયો, જ્યાં અમારી મોટી ઇમિગ્રેશન ઓફિસ છે. કેમ કે મેં ગઈકાલે મેલ રિસીવ કર્યો હતો કે મારું ટીઆરસી ઇમિગ્રેશન ઓફિસે ટચ થઈ ગયું છે, તો મારે એને ગમે ત્યારે લઈ શકું છું. એટલે ટીઆરસી આવે એટલે દરેક મિત્રોને ખાસ જ વિનંતી છે કે તમારું ટીઆરસી આવી જાય એટલે તરત નારી કલેક્ટ કરી લેવું. કેમ કે જોકે કંઈ વાંધો તો ન આવે, પણ આડાઅવળો ઘૂમરે ચડી જાય તો પછી આપણે તો ગોટાળે જિંદગી ચડતા વાર ન લાગે. હા, બાકી તમે આખા મોલનો માહોલ તો જોઈ જ શકો છો અત્યારે. વેર ઇઝ ધ ઇમિગ્રેશન ઓફિસ? એ કૂતરા ભાઈ, ઓફિસ કઈ બાજુ? ખુલજા સિમ્થિંગ. હા હા હા, પ્યોર ડાયમંડ. હો, આ તો પાર્કિંગ એરિયો છે. અને ફાઇનલી આપણે બિફોર વિડીયોમાં જ્યારે હું અપોઇન્ટમેન્ટ લઈને આવ્યો હતો ત્યારે મેં વિડીયો મૂકેલો હતો. ઇમિગ્રેશન ઓફિસ અહીંયા અમારા શહેરની ટૂંકમાં બહુ નાની છે, એટલી બધી મોટી નથી, પણ ઇટ્સ ઇઝી. જેટલો હેલ્પફુલ જવાબ આપે છે તેનો કોઈ આમ આપણે શું કહીએ ઉત્સાહિત થઈને જવાબ ના આપી દઈએ. જે પણ આપણે કામ હોય પ્રેમથી તરતનારી આપણને જવાબ આપે ને મજા આવે આપણે બધાને. અત્યારે ઓલરેડી માણસો ઊભા જ છે વેટિંગમાં. ચાલો તો આપણે ઊભા રહી જઈએ, બીજું શું હોય. ફાઇનલી આપણે આપણું ટીઆરસી કાર્ડ મળી ગયું છે 2 વર્ષ માટે. હવે નો ટેન્શન.
જસ્ટ ફોરવર્ડ. હવે ખાલી કામ જ કરવાનું છે. કાગળિયા બાબતથી ચિંતા મુકાઈ ગઈ છે. ગમે તે દેશમાં ફરવા જવું હોય તો ટુરિસ્ટમાં ફરવા પણ હું હવે જઈ શકું છું અને બિંદાસ. ચાલો તો હવે સૌથી પહેલાં આપણે જવાનું છે ફરી પાછું આપણે તમને ખબર જ છે આ સિટીમાં આવી આપણે ઇન્ડિયન સ્ટોરમાં તો ગયા વગર હાલે જ નહીં. જઈએ તો ઇન્ડિયન સ્ટોરને આમના હે પ્યોર ડાયમંડ હો. Oh my